ખાવાનો નાસ્તો દેવાંગ ગુજરાતી તરીકે એ તો કે આયન ઇસ્ત્રી તમારે લઈ જવી હોય, હેર ડ્રાયર તમારે લઈ જવું હોય ફ્લાઇટમાં, તો ક્યાં મૂકવાનું? આ વિડીયો જોયા પછી તમારે કોઈને નહીં પૂછવું પડે કે ફ્લાઇટમાં કઈ વસ્તુ મારી સાથે રાખવાની અને કઈ પેલા કાઉન્ટર પર ચેકિનમાં આપી દેવાની. હાય, હું છું આરજે દેવાંગ અને તમને આ વિડીયોમાં બધી માહિતી આપીશ કે જો તમે પ્લેનમાં ટ્રાવેલ કરો છો, હા તમે મારી જેમ એસટીમાં કે ટ્રેનમાં જતા હો તો કાંઈ ચિંતા નથી, પણ ફ્લાઇટમાં જાઓ છો તો ફ્લાઇટની અંદર તમારી સાથે તમે શું લઈ શકો અને પેલું ચેકિનમાં બેગ આપી દો એમાં શું મૂકવાનું. આ વિડીયો સેવ કરીને રાખજો, ટ્રાવેલ કરતી વખતે પ્લેનમાં કામ લાગશે. અથવા તો તમારી લાઈફમાં કોઈ એવું હોય કે જે પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યું છે એને પણ આ વિડીયો પૂરેપૂરો કામ લાગવાનો છે. હવે સૌથી પહેલાં એવી વસ્તુઓ હું તમને કહેવા જઈ રહ્યો છું કે જે તમે તમારી સાથે પ્લેનમાં લઈ જઈ શકો અંદર. હા, સાથે જે હેન્ડબેગ છે જે 7 કિલોની અંદર આવવું જોઈએ, એ હેન્ડબેગમાં તમે કઈ કઈ વસ્તુઓ લઈ શકો, અલાઉડ છે, એમાં તમે બિંદાસ લઈ જઈ શકો. તો ઓફકોર્સ તમારા ડોક્યુમેન્ટ છે, તમારું પર્સ, વોલેટ, આ બધી વસ્તુઓ, એમાં ક્રેડિટ કાર્ડ આવી ગયું, પાસપોર્ટ આવી ગયો, ટિકિટ આવી ગઈ, ઓફકોર્સ એ અંદર લઈ જઈ શકો. એની સાથે ઘરની ચાવી એ પણ તમારે પ્લેનમાં તમારી સાથે રાખવાની છે. મેડિસિન, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો મેડિસિન લઈ જઈ શકો છો તમે. ચશ્મા હોય, ફેસ માસ્ક, સેનિટાઈઝર પણ એ 100 ml થી નીચે હોવું જોઈએ. એટલે એનો મતલબ કે જો એ લઈ જાઓ છો તો તમારે બોડી સ્પ્રે પેલી બેગમાં મૂકી દેવાના, એ કહું છું તમને. ટ્રાવેલ સાઇઝ પેન હોય, પાવર બેંક એ જોડે જ રાખવાની છે, પેલા ચેકિનમાં ના આપી દેતા, નહીં તો પછી બેગ નહીં પહોંચે. સો પાવર બેંક પણ તમારે તમારી સાથે રાખવાની. મોબાઈલ ફોન, લેપટોપ, એનું ચાર્જર, આ બધું જ તમારે તમારી સાથે પ્લેનમાં લઈને જવાનું છે. અને બીજું હું તમને માહિતી આપતો રહું છું, લિક્વિડ જેલ્સ જેટલા પણ છે હું એવી એડવાઇસ આપીશ કે જો એ વધારે પ્રમાણમાં છે તો તમે એને પેલી બેગ જે આપીને ચેકિનમાં એમાં જ નાખી દેજો. ખાવાનો નાસ્તો દેવાંગ ગુજરાતી તરીકે એ તો કે તો એ સાથે જ રાખજો તમે પ્લેનમાં, એ લઈ જઈ શકવાનું અલાઉડ છે. બેગમાં મૂકો તો એ વાંધો નથી. એની સાથે તમારી જ્વેલરી એ તમારે તમારી સાથે રાખવાની છે, એડવાઇઝેબલ છે. હવે હું તમને લિસ્ટ આપું છું એક એવી વસ્તુઓના કે જે તમારે કમ્પલસરી સાથે નથી રાખવાનું, એ પેલી બેગમાં જ મૂકી દેવાનું છે. તો એમાં જેટલા પણ શાર્પ ઓબ્જેક્ટ, અણીવાળા હથિયાર, એ તો આમ તો લઈને જ ન જવાય, પણ એ કોઈ પણ વસ્તુ ફ્લાઇટમાં તમારી સાથે અલાઉડ નથી, એ તમારે કમ્પલસરી બેગમાં જ મૂકી દેવાનું છે. મેટલની કોઈ પણ વસ્તુ છે, કાતર, ચપ્પુ, આ બધું તમે ફ્લાઇટમાં લઈ જઈ શકો છો, પણ એ પેલી બેગમાં કાઉન્ટર પર ચેકિનમાં આપી દેવાનું. લિક્વિડ જેટલી પણ મોટી બોટલ છે 100 ml થી વધારે, એ બધી પેલી બેગમાં જશે. મહેરબાની કરીને તમે ફ્લાઇટમાં અંદર નહીં લઈ જઈ શકો. સિગરેટ્સ હાનિકારક છે સ્વાસ્થ્ય માટે, લિકર હાનિકારક છે સ્વાસ્થ્ય માટે, એ બધું તમે ચેકિન બેગેજમાં લઈ જઈ શકશો. ડ્યુટી ફ્રીમાંથી લીધું છે તો ફ્લાઇટમાં એલાઉ કરશે, એડવાઇઝેબલ છે. સિગરેટ તો તમારે ચેકિનમાં જ મૂકવાનું છે. લાઇટર પણ તમે એક હોય તો તમે એને ચેકિન બેગેજમાં મૂકી શકો છો. લાર્જ ઇલેક્ટ્રોનિક આઇટમ, આયન, ઇસ્ત્રી તમારે લઈ જવી હોય, હેર ડ્રાયર તમારે લઈ જવું હોય ફ્લાઇટમાં, તો ક્યાં મૂકવાનું? એડવાઇઝેબલ છે કે એ તમે યુઝ્યુઅલી ચેકિન બેગેજ જે આપી છે એમાં આપી દો. સો બસ આ જ માહિતી મારે તમને આપવી હતી કે ભાઈ, અને પાવર બેંક તો તમારે ચેકિન લગેજમાં જ મૂકવાની છે. હું આરજે દેવાંગ, બીજું કંઈ કમેન્ટ સેક્શનમાં પૂછવું હોય તો મને પૂછી શકો છો. વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ પણ કરજો.